જિગ્નેશ મેવાણીએ આકરા પ્રહારો કર્યા છે। પોલીસ વિભાગમાં બેવડા ધોરણો પર જિગ્નેશ મેવાણી લાલ ગુમ થયા છે। પાટણની ઘટનામાં ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા ઉપર જિગ્નેશ મેવાણીએ સવાલો ઉઠાવ્યા છે। સાહેબો અને મંત્રીઓની વાતમાં ન આવો આવી વાત જિગ્નેશ મેવાણીએ કરી છે। ક્રાઇમ બ્રાન્ચ અને મોનિટરિંગ સેલ પણ નાના કર્મચારીઓને જ ટાર્ગેટ કરે છે। આઈપીએસ અધિકારીઓને આજ પણ ના આવે અને નાના કર્મચારીઓનું કરિયર દાવ પર લાગી જાય। ગુનો એ પોલીસ કર્મીઓ સામે નોંધાય, પરંતુ આઈપીએસ અધિકારીઓ હંમેશા કેમ છટકી જાય છે? પાટણના પ્રકરણમાં હરીફરીને એડવાન્સમાં આગોતરી પહેલેથી ખબર હતી એમ કોન્સ્ટેબલને જ સસ્પેન્ડ કર્યા। એસપીની ભૂમિકાનું શું? તમામ કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈને કહું છું, તમારા સાહેબોની અને મંત્રીઓની વાતમાં આવશો નહીં, એમના ચાળે ચડશો નહીં, એમના કીધે લોકોને ફટકારશો મારશો નહીં। છેલ્લે વારો તમારો જ નીકળશે। સ્ટેટ મોનિટરિંગ સેલ પણ સસ્પેન્ડ તમને જ કરશે, બદલી તમારી જ થશે, ગુનો પણ તમારી સામે દાખલ થશે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। પાટણની બબાલને લઈને હવે રાજકીય માહોલ ક્યાંક ને ક્યાંક ગરમાતો જોવા મળી રહ્યો છે। જિગ્નેશ મેવાણીએ આકરા પ્રહારો કર્યા છે। પોલીસ વિભાગમાં બેવડા ધોરણો પર જિગ્નેશ મેવાણી લાલ ગુમ થયા છે। કોન્સ્ટેબલ સસ્પેન્ડ, પણ આઈપીએસ સામે પગલાં ક્યારે લેવાશે? આવા સવાલ મેવાણીએ કર્યા છે। પાટણની ઘટનામાં ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા ઉપર જિગ્નેશ મેવાણીએ સવાલો ઉઠાવ્યા છે। સાહેબો અને મંત્રીઓની વાતમાં ન આવો આવી વાત જિગ્નેશ મેવાણીએ કરી છે। વરઘોડા કાંડમાં સસ્પેન્શન અને બદલીનો વારો માત્ર નાના કર્મચારીઓનો જ કેમ આવે છે? ક્રાઇમ બ્રાન્ચ અને મોનિટરિંગ સેલ પણ નાના કર્મચારીઓને જ ટાર્ગેટ કરે છે। ગુનો પોલીસ કર્મીઓ સામે નોંધાય, પણ આઈપીએસ અધિકારીઓ કેમ છટકી જાય છે? આવા સવાલ પણ જિગ્નેશ મેવાણીએ કર્યા છે। આઈપીએસ અધિકારીઓને આજ પણ ના આવે અને નાના કર્મચારીઓનું કરિયર દાવ પર લાગી જાય, આવી વાત પણ જિગ્નેશ મેવાણીએ કરી છે। એટલે કે હવે પાટણની જિલ્લાની ઘટનાને લઈને ગઈકાલે અલ્પેશ ઠાકોર પર પાટણ પહોંચ્યા હતા અને હવે એ જિગ્નેશ મેવાણી જેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે તેઓનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું કે હંમેશા જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। એ ગમે તે આવી ઘટનાઓ બને તેમાં નાના કર્મચારીઓનો જ ભોગ લેવામાં આવતો હોય છે। ક્રાઇમ બ્રાન્ચથી લઈને મોનિટરિંગ સેલ પણ આવા નાના કર્મચારીઓને જ હંમેશા ટાર્ગેટ કરે છે। ગુનો એ પોલીસ કર્મીઓ સામે નોંધાય, પરંતુ આઈપીએસ અધિકારીઓ હંમેશા કેમ છટકી જાય છે? આવા સવાલો કરતા જિગ્નેશ મેવાણીએ એ પાટણની બબાલમાં પોલીસના બેવડા નીતિને લઈને શું કહ્યું, જિગ્નેશ મેવાણીને જ આપણે સાંભળીએ। પોલું છે તે બોલ્યું, એમાં કરી તે શી કારીગરી? સાંભેલું વગાડે તો જાણું કે તું સાણો છે। પાટણના પ્રકરણમાં હરીફરીને એડવાન્સમાં આગોતરી પહેલેથી ખબર હતી એમ કોન્સ્ટેબલને જ સસ્પેન્ડ કર્યા। એસપીની ભૂમિકાનું શું? ઉચ્ચ અધિકારીઓની ભૂમિકાનું શું? એટલે જ ફરી ગુજરાતના તમામ લોકરક્ષકોને, તમામ કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈને કહું છું, તમારા સાહેબોની અને મંત્રીઓની વાતમાં આવશો નહીં, એમના ચાળે ચડશો નહીં, એમના કીધે લોકોને ફટકારશો મારશો નહીં, ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીઓમાં ટોર્ચર કરશો નહીં, લોકોના સરઘસ અને વરઘોડા કાઢશો નહીં। છેલ્લે વારો તમારો જ નીકળશે। સ્ટેટ મોનિટરિંગ સેલ પણ સસ્પેન્ડ તમને જ કરશે, બદલી તમારી જ થશે, ગુનો પણ તમારી સામે દાખલ થશે। આઈપીએસ અધિકારીને કંઈ થવાનું નથી। એ જ વસ્તુ પાટણના કિસ્સામાં પણ બની। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।